નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. આજનો લેક્ચર 12th સાયન્સ માટેનો લેક્ચર છે અને લાસ્ટ 12th સાયન્સના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો ન્યુક્લિઓટાઇડની રચના. ન્યુક્લિઓટાઇડની રચનાની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે ન્યુક્લિઓટાઇડની શૃંખલા કેટલી લાંબી હોય છે, એની લંબાઈ શેના ઉપર આધાર રાખે છે, એ બધા વિશેની માહિતી આપણે લાસ્ટ લેક્ચરની અંદર લીધેલી હતી. હવે આજે આપણે અભ્યાસ કરવાનો છે ડીએનએ કુંતલનું પેકેજિંગ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે ડીએનએ કુંતલનું પેકેજિંગ. હવે ઘણા બધાને આવો પ્રશ્ન થાય કે ડીએનએ કુંતલનું પેકેજિંગ એટલે શું? તો સામાન્ય વર્ડ પેકેજિંગ એટલે શું થાય? તો કે કોઈ પણ વસ્તુને પેક કરવી. મતલબ મોટી વસ્તુ હોય તો એને નાની વસ્તુની અંદર સમાવવી હોય તો એને યોગ્ય રીતે પેક કરવી જરૂરી છે. એક સિમ્પલ ભાષાની અંદર કહું તો મોટી તાડપત્રી હોય, એ ઘણો બધો વિસ્તાર છે એ ખેતરનો રોકી લેતી હોય, પરંતુ એને એક નાના બેગમાં સમાવવી હોય તો શું કરવું પડે? તો કે એને યોગ્ય રીતે સંકેલવી પડે, તો એ નાના બેગની અંદર સમાઈ જાય. તો એવી રીતે ડીએનએ છે ને, એનું પણ પેકેજિંગ કરવું જરૂરી છે. શું કામ? તો હવે આપણે સ્ટાર્ટઅપ કરીએ. હવે ડીએનએ કુંતલનું પેકેજિંગ કરવાની જરૂર શું? તો આપણને ખબર છે કે પ્રત્યેક મનુષ્યની અંદર, પ્રત્યેક કોષની અંદર ડીએનએની અંદર 6.6 મલ્ટીપ્લાય બાય 10⁻⁹ બેઝ પેર આવેલી હોય છે. કેટલી બેઝ પેર આવેલી હોય છે? તો કે 6.6 ગુણ્યા 10⁹. પ્રત્યેક બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું હોય? તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો કે પ્રત્યેક બેઝ પેર વચ્ચે 0.34 નેનોમીટર જેટલો તફાવત હોય. મતલબ કે એક બેઝ પેર છે એની તદ્દન નીચે બીજી બેઝ પેર આવે તો એ પહેલી અને બીજી વચ્ચે તફાવત હોય તો 0.34 નેનોમીટર. એને આપણે મીટરની અંદર ફેરવીએ તો 0.34 ગુણ્યા 10⁻⁹. બરાબર છે? એટલે આ ફરી ગયું મીટરની અંદર. હવે આપણને એવો પ્રશ્ન થાય કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર પ્રત્યેક કોષની અંદર ડીએનએની લંબાઈ કેટલી? તો પ્રત્યેક કોષની અંદર ડીએનએની લંબાઈ કેટલી છે? તો કે આ બંને ભાગ રહ્યા ને એને તમે મલ્ટીપ્લાય કરી નાખો એટલે 6.6 મલ્ટીપ્લાય બાય 10⁻⁹, બરાબર છે, મલ્ટીપ્લાય બાય 0.34 મલ્ટીપ્લાય બાય 10⁻⁹ બેઝ પેર પ્રતિ મીટર. આનો જવાબ તમે લેશો એટલે આવશે 2.2 મીટર. મતલબ આ શું થયું? તો કે ડીએનએની લંબાઈ. મતલબ આપણા શરીરની અંદર ડીએનએની લંબાઈ કેટલી છે? તો કે 2.2 મીટર. આ થયું આપણા શરીરના પ્રત્યેક કોષની અંદર ડીએનએની લંબાઈ. એક હવે સિમ્પલ તમને જાણીને આશ્ચર્ય થશે કે એક કોષની અંદર ડીએનએની લંબાઈ છે ને 2.2 મીટર જેટલી છે. હવે એવા છે ને આપણા શરીરની અંદર 10⁻14 કોષો આવેલા છે. કેટલા કોષો? તો કે 10⁻14. એને ગુણ્યા 2.2 મીટર કરો અને જે લંબાઈ આવે ને એટલું લાંબુ તો આપણા શરીરની અંદર ખાલી ડીએનએ છે. ઇન ધ શોર્ટ તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણા શરીરમાં બધા ડીએનએને અલગ કરો ને તો એ અલગ કરી અને એની લંબાઈ તમે જોવો ને તો આખી જે એન્ટાયર વર્લ્ડ મતલબ પૃથ્વી છે એને 2 થી 3 આંટા મારી જાય એટલું તો માણસના એકના શરીરમાં ડીએનએ આવેલું છે. સમજાણું આખું? એટલે તમને જાણીને આશ્ચર્ય થશે. ઇન ધ કેસ કદાચ વિશ્વાસ ન હોય, બની શકે કે સાહેબ ખોટું બોલતા હોય, તો 10⁻14 કરવાનું અને ગુણ્યા 2.2 મીટર કરવાનું એટલે જે હિસાબ આવે એને કિલોમીટરની અંદર કન્વર્ટ કરવાનો અને ગૂગલની અંદર પૃથ્વીનો વ્યાસ નક્કી કરી લેવાનો કે કેટલી પૃથ્વીનો વ્યાસ છે અને પછી વિચારવાનું કે એ જે કિલોમીટર છે એની કરતાં આ કિલોમીટર આરામથી વધી જશે. એનો મતલબ શું થયો? તો કે આપણા શરીરની અંદર ડીએનએ ખૂબ જ લાંબુ છે. ઓકે,
હવે આપણને પ્રશ્ન થાય કે ડીએનએની લંબાઈ છે 2.2 મીટર છે, પણ ડીએનએ ક્યાં આવેલું હોય તો કે કોષની અંદર, પાછું કેમ આવેલું હોય, કોષ કેન્દ્રની અંદર, બરાબર છે, કોષની અંદર, અને એમાં પણ કોષ કેન્દ્રમાં આવેલું હોય. હવે કોષ કેન્દ્રનો વ્યાસ કેટલો હોય તો કે 10⁻⁻⁶ મીટરનો હોય, મતલબ 0.000006 મીટર છે. એટલે કોષ કેન્દ્ર છે ને એ ખૂબ જ નાની રચના છે, અને એની અંદર પાછો 2.2 મીટર જેટલું ડીએનએ ગોઠવાયેલું છે. સૌથી પહેલી વાત તો એ કે આપણે કોષને નરી આંખે નથી જોઈ શકતા, તો એની અંદર કોષ કેન્દ્રને તો આપણે નરી આંખે જોઈ શકીએ નહીં, અને કોષ કેન્દ્રને ન જોઈ શકીએ નરી આંખે તો ડીએનએને તો જોઈ શકાય નહીં. એટલે કોષ કેન્દ્ર છે એ ખૂબ જ નાનો વ્યાસ ધરાવે છે ને એમાં 2.2 મીટર લાંબુ ડીએનએ છે ને એ આવેલું છે. તો આપણને સહેજે સહેજે મનની અંદર આશ્ચર્ય થાય કે આ આવડું મોટું ડીએનએ છે એ કઈ રીતે કોષ કેન્દ્રની અંદર ગોઠવાયેલું હોય. તો એનો જવાબ શું છે તો કે ડીએનએ છે ને એ જે કુંતલ છે એનું શું કરવામાં આવેલું હોય તો કે પેકેજિંગ. હવે આપણે ભણવાનું છે પેકેજિંગ. તો હંમેશા જ્યારે આપણે સુકોષ કેન્દ્રીય કોષ વિશેની માહિતી લેતા હોય ને ત્યારે આપણે સાથે સાથે આદિકોષ કેન્દ્રીય કોષ વિશેની માહિતી પણ લેવી જરૂરી છે. તો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આપણે સૌથી પ્રથમ માહિતી લેશું ઈ કોલાઈ બેક્ટેરિયા. હવે હાલો, સુકોષ કેન્દ્રીય કોષની અંદર તો વાંધો નહીં કે ડીએનએ છે એ કેમાં આવેલું હોય છે તો કે કોષ કેન્દ્રની અંદર, પણ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર તો કે આપણને ખબર છે કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્ર શું હોય છે તો કે ગેરહાજર. કોષ કેન્દ્ર ગેરહાજર હોય, કોષ કેન્દ્ર આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આવેલું હોતું નથી. તો ડીએનએ ક્યાં આવેલું હોય છે તો શું ડીએનએ હશે જ નહીં? જો પહેલી વાત તો એ કે કોઈ પણ સજીવ જનીન દ્રવ્ય વગર સજીવ જ ન કહેવાય. ભલે આરએનએ, વાયરસની અંદર આરએનએ છે પણ જનીન દ્રવ્ય હોવું જરૂરી છે. એટલે સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્ર ગેરહાજર હોય છતાં પણ ડીએનએ કોષની અંદર સંપૂર્ણપણે ફેલાયેલું નથી, આવું લખ્યું છે. બરાબર છે, સંપૂર્ણપણે ફેલાયેલ નથી. મતલબ કે ધારો કે આપણે આ ઇકોલાઈ બેક્ટેરિયો છે ને એની અહીંયા આપણે આકૃતિ ડ્રો કરીએ તો આની અંદર કોષ કેન્દ્ર ન હોય પણ ડીએનએ છે ને વચ્ચેના ભાગમાં થોડુંક એવું છે ને કુંતલાકાર આવેલું હોય. તો હવે પ્રશ્ન એવો થાય કે કોષ કેન્દ્રની અંદર સંપૂર્ણપણે ફેલાયેલું નથી તો એ કઈ રીતે આવેલું હશે? તો એ પોતે બેક્ટેરિયા છે ને એ પોતે શું ધરાવે છે તો કે એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન છે જેને કહેવામાં આવે છે હિસ્ટોન. કેવું પ્રોટીન છે? હિસ્ટોન. અને હિસ્ટોન છે ને એ કેવો વીજભાર ધરાવે છે તો કે ધન વીજભારિત પ્રોટીન છે, બરાબર. અને આ ધન વીજભારિત જે હિસ્ટોન પ્રોટીન છે એની ફરતે ડીએનએ વીંટળાય અને પરિણામે જે રચના બનાવે એને કહેવામાં આવે છે ન્યુક્લિયોઇડ. શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોઇડ. પણ ખાસ યાદ રાખવું કે ન્યુક્લિયોઇડ છે ને એ કેમાં જોવા મળશે તો કે આદિકોષ કેન્દ્રીય કોષમાં. કેમાં જોવા મળશે? આદિકોષ કેન્દ્રીય કોષમાં. સુકોષ કેન્દ્રીય કોષમાં ન્યુક્લિયોઇડ નથી જોવા મળતું, એમાં ન્યુક્લિયોઝોમ જોવા મળે છે. કઈ રીતે એ કહું. હવે આની અંદર છે ને ઇકોલાઈની અંદર છે ને ડીએનએ કઈ રીતે ગોઠવાયેલું હોય તો કે આ રીતે આપણે લઈ લઈએ એક હિસ્ટોન અણુ. આ હિસ્ટોન પ્રોટીન છે અને એની ફરતે આ રીતે ડીએનએ ગોઠવાયેલું હોય. આવી આકૃતિ તમને આપેલી છે. આકૃતિ એક ખાલી મસ્ત રીતે ચોખ્ખી દોરવાની એટલે માર્ક આપણને પૂરા મળી જાય. એટલે આ હિસ્ટોન પ્રોટીનથી જે બનેલી રચના છે ને, બરાબર. અહીંયા એક બીજો હિસ્ટોન પણ તમને આપેલો છે આ રીતે. આખું 3D ની અંદર હોય એટલે આ એમને ગોળ આપેલો છે. અને આ હિસ્ટોનની ફરતે શું ગોઠવાયેલું હોય તો કે ડીએનએ. અને પરિણામે જે રચના બને ને એને શું કહેવામાં આવે છે તો કે ન્યુક્લિયોઇડ. શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોઇડ. ઓકે.
આગળ જોઈએ. આ થઈ હિસ્ટોન પ્રોટીન વિશેની વાત. અને ઇકોલાઈની અંદર આપણે વાત કરીએ સુકોષ કેન્દ્રીય કોષ. હવે સુકોષ કેન્દ્રીય કોષની અંદર શું જોવા મળે? તો સૌથી પહેલી વાત તો એ કે સુકોષ કેન્દ્રીય કોષ જ્યારે આપણે ભણીએ ને ત્યારે એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર આયોજન સ્તર કેવું હોય છે? તો કે આયોજન ખૂબ જ કેવું હોય છે? તો કે જટિલ. મતલબ એની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય, કોષ કેન્દ્ર પટલ આવેલું હોય, એની મધ્યની અંદર ડીએનએ આવેલું હોય છે. હવે સુકોષ કેન્દ્રીય કોષની અંદર ડીએનએ કઈ રીતે ગોઠવાયેલું? જેવી રીતે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર ગોઠવાયેલું હોય ને એવી જ રીતે. હવે ફરક શું છે એ જોવાનું છે. તો સુકોષ કેન્દ્રીય કોષની અંદર આદિકોષ કેન્દ્રીય કોષની જેમ જ પ્રોટીન આવેલા હોય જે છે હિસ્ટોન. હવે હું તમને પૂછું કે હિસ્ટોન પ્રોટીનનો વીજભાર કયો છે? તો આપણને બધાને ખબર છે કયો વીજભાર છે? તો કે ધન વીજભાર. હવે વાત આવી ધન વીજભારની. આપણને પ્રશ્ન એવો થાય કે ધન વીજભાર કેમ છે? તો હિસ્ટોન પ્રોટીન ધન વીજભાર ધરાવે છે એ પાછળનું રીઝન શું છે? તો કે હિસ્ટોન પ્રોટીનની અંદર જે તેનો વીજભાર આવેલો છે ને એ વીજભાર તેના બંધારણમાં પાર્શ્વીય બાજુ આવેલા એમિનો એસિડ ને કારણે છે. હવે એના બંધારણમાં પાર્શ્વીય શૃંખલા, મતલબ આપણને ખબર છે કે પ્રોટીન એટલે એમિનો એસિડની બનેલી આખી શૃંખલા. એના બંધારણની અંદર પાર્શ્વીય બાજુ ક્યાં પ્રોટીન આવેલા હોય? તો કે 2 પ્રોટીન આવેલા હોય. અને એ કેવા છે? તો કે આલ્કલીય પ્રોટીન. અને એના 2 પ્રકાર છે. એક આવશે આર્જિનિન અને બીજું આવશે લાઇસિન. સોરી, પ્રોટીન નહીં, એમિનો એસિડો. એટલે આ છે ને આર્જિનિન અને લાઇસિન છે ને એ શું છે? તો કે 2 એમિનો એસિડ છે કે જે કેવો વીજભાર ધરાવે છે? તો કે ધન વીજભાર. તો આર્જિનિન અને લાઇસિન છે ને એ ધન વીજભાર ધરાવે છે. એટલે અહીં હું લખી નાખું છું કે ધન વીજભાર. અને પોતે કેવા એમિનો એસિડ છે? તો કે બેઝિક છે, આલ્કલીય છે. જો આ પ્રશ્ન છે ને તમને લાસ્ટ હમણાં નીટની એક્ઝામ ગઈ એની અંદર તમને કેમેસ્ટ્રીની અંદર એ પૂછ્યો હતો અને બાયોલોજીમાં પૂછ્યો હતો. નીટનું પેપર જોઈ લેજો. આ સેમ કે નીચેનામાંથી કયા એમિનો એસિડ એવા છે કે જે આલ્કલીય બંધારણ અથવા તો બેઝિક એમિનો એસિડ છે? કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં બંનેમાં સેમ ક્વેશ્ચન હતો. એટલે એક ક્વેશ્ચન આવડે તો એમાં તમને 8 માર્ક મળે. 1ના 4 હોય તો 2 તમને આવડે અને કાં 2 ન આવડે. એટલે કાં તો 8 માર્ક આવે ને કાં તો 8 માર્ક ન આવે. ઓકે, તો આ છે ને આલ્કલીય એમિનો એસિડ છે. અને ખાસ આ યાદ રાખવું, આ લાસ્ટ નીટની અંદર હમણાં લેવાની ને એમાં જ પૂછાયેલો છે. હવે આ છે ને હિસ્ટોન કેટલા આવેલા હોય? તો અહીંયા એક ચેન્જીસ આવે છે. આદિકોષ કેન્દ્રીય કોષ હોય ને તો એની અંદર હિસ્ટોનનો 1 જ અણુ આવેલો હોય. કેટલો આવેલો હોય? 1. પરંતુ સુકોષ કેન્દ્રીય કોષ હોય ને તો એની અંદર હિસ્ટોન છે ને એના કેટલા અણુ આવેલા હોય? તો કે 8 અણુ. અને એ જે 8 અણુ છે ને એને કહેવામાં આવે છે હિસ્ટોનના ઓક્ટામર. શું કહેવામાં આવે છે? તો કે હિસ્ટોનના ઓક્ટામર. ઓક્ટામર એટલે 8 ગોઠવાયેલા હોય. કઈ રીતે એ હું તમને કહી દઉં કે ધારો કે આ એક પેલો અણુ છે, પછી આ બીજો છે, ત્યાર પછી આ ત્રીજો છે, અને આ આવ્યો ચોથો. પછી 5મો આની પાછળ આવે, 6ઠો આની પાછળ આવે, 7મો આની પાછળ આવે અને 8મો આની પાછળ આવે. હવે 8 અણુ ક્યાં હોય? તો કે H2A, H2B, H3 અને H4. મતલબ હિસ્ટોન A, હિસ્ટોન B, હિસ્ટોન 3 અને હિસ્ટોન 4. અને આ હિસ્ટોનના 8 અણુ ઓક્ટામર હોય ને એની ફરતે આ રીતે ડીએનએ વીંટળાય. સમજાણું આખું? અને ઈ ડીએનએ આખું વીંટળાય, પરિણામે જે રચના આખી બને ને એને કહેવામાં આવે છે ન્યુક્લિયોઝોમ. શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોઝોમ. સમજાણું આખું?
હિસ્ટોનના કેટલા અણુ હોય તો કે 8. એ 8 હિસ્ટોનના અણુને શું કહેવાય તો કે હિસ્ટોન ઓક્ટામર. ઈ ઓક્ટામરની ફરતે કોણ ગોઠવાય તો કે ડીએનએ. અને ઈ પરિણામે હિસ્ટોન અને ડીએનએ બે ગોઠવાય પરિણામે બને એને શું કહેવાય તો કે ન્યુક્લિયોઝોમ. આ જ રચના ઈ કોલાઈની અંદર બને છે, પણ ત્યાં આપણે ન્યુક્લિયોઝોમ નામ નથી આપ્યું. ત્યાં શું નામ આપ્યું છે તો કે ન્યુક્લિયોઇડ. શું કામ? હિસ્ટોન 1 છે, જ્યારે આમાં કેટલા છે તો કે 8. હવે આપણને પ્રશ્ન એવો થાય કે ડીએનએ છે ને 2.2 મીટર લાંબો છે, તો એક ડીએનએ નું કુંતલામ આટા મારે હિસ્ટોનની ફરતે તો કેટલી બેઝ પેર કવર થાય છે તો કે એક હિસ્ટોન ઓક્ટામર છે ને એ 200 બેઝ પેર કવર કરે છે. કેટલી કવર કરે છે તો કે 200 બેઝ પેર. ફોર એક્ઝામ્પલ કે આ રીતે એક હિસ્ટોનનો ગોળો હોય, બરોબર છે. હું અહીંયા ધારો કે આ હિસ્ટોન છે, આ ડસ્ટર છે, હિસ્ટોન છે, તો એની ફરતે છે ને આમ આખો એક ડીએનએ આમ આટો મારે ને તો પરિણામે કેટલી બેઝ પેર તૈયાર થાય છે, કવર થાય છે તો કે 200. ખરેખર ડીએનએ ની અંદર કેટલી બેઝ પેર છે તો કે 6.6 મલ્ટીપ્લાય બાય 10⁹. તો એક હિસ્ટોનનો જે ઓક્ટામર છે એ તો ખાલી 200 બેઝ પેરને જ કવર કરે છે. તો અહીંથી જ્યારે ડીએનએ પાછું બહાર નીકળશે પાછો બીજો ઓક્ટામર હોવો જરૂરી છે કે નહીં? તો આની આ રચના ફરીથી બીજી પુનરાવર્તિત થઈ, આની આ ત્રીજી બને, આની આ ચોથી બને, આવી ક્રમશઃ સતત ને સતત આ રચના બનતી જાય. અને આ જે પ્રમાણે રચના બને ને, મતલબ કે એના જે પુનરાવર્તિત એકમો બને છે એને એક નામે ઓળખવામાં આવે છે, એને કહેવામાં આવે છે ક્રોમેટીન. શું કહેવામાં આવે છે? ક્રોમેટીન. અને ક્રોમેટીનને ગુજરાતીમાં કહેવામાં આવે છે રંગસૂત્ર દ્રવ્ય. શું કહેવામાં આવે છે તો કે રંગસૂત્ર દ્રવ્ય. ફરીથી ધ્યાન રાખજો, એક હિસ્ટોનનો અણુ એવા કેટલા આવેલા હોય તો કે 8, એને કહેવાય ઓક્ટામર. ઈ ઓક્ટામરની ફરતે ડીએનએ ગોઠવાઈને પરિણામે બનાવે એને કહેવાય ન્યુક્લિયોઝોમ. તો એક ઓક્ટામર છે એ કેટલા ડીએનએ કવર કરે છે તો કે 200 બેઝ પેર. તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે આવા કેટલા ન્યુક્લિયોઝોમ માણસની અંદર, દરેક કોષની અંદર આવેલા, ગણતરી કરી લેવાની, 6.6 મલ્ટીપ્લાય બાય 10⁹ બેઝ પેર હોય તો એક ન્યુક્લિયોઝોમ છે એ 200 બેઝ પેરને કવર કરે. મતલબ 200 બેઝ પેર એક ન્યુક્લિયોઝોમમાં હોય તો 6.6 ગુણ્યા 10⁹ બરાબર કેટલા? ત્રિરાશિ મૂકો એટલે જવાબ આવી જાય, બરાબર. એટલે આ આકૃતિ તમને ટેક્સ્ટ બુકમાં નથી આપી. આ આકૃતિ તમને ટેક્સ્ટ બુકમાં નથી આપી ને એટલે તમારે ખાસ આ આકૃતિ પણ ડ્રો કરવી, જેથી કરીને તમને સરળતાથી સમજાઈ જાય. ઓકે, હવે આનો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો, પછી હું આટલું ઇરેઝ કરું છું. હાલો, આટલું ઇરેઝ કરી નાખું છું. હવે આ જે ક્રોમેટીન છે ને એનો મતલબ શું થયો તો મેં તમને કીધું એમ કે આવા જે હિસ્ટોનના ઓક્ટામર એટલે કે ન્યુક્લિયોઝોમ જેટલા પુનરાવર્તિત થાય એ બધાને આપણે નામ આપ્યું ક્રોમેટીન. હવે આ ક્રોમેટીન છે ને એ ખાસ કરીને આંતરાવસ્થાના રંગસૂત્રમાં જોઈ શકાય. પણ આ ક્રોમેટીન છે એ પોતે ભાજના અવસ્થા, કોષ વિભાજનની જે ભાજના અવસ્થા હોય તેમાં પોતે એકબીજા સાથે ગાઢ રીતે ભેગા થાય, મતલબ સઘન બને, અને પરિણામે જે રચના બનાવે ને એને શું કહેવામાં આવે છે તો કે રંગસૂત્ર. શું કહેવામાં આવે છે તો કે રંગસૂત્ર. ઈ રંગસૂત્રને તમે અલગ પાડો ને, મતલબ કે ધારો કે તમે અહીંથી રંગસૂત્રને અલગ પાડવાનું ચાલુ કર્યું, તો એ રંગસૂત્ર અલગ પાડો ને એટલે આ રીતે એક હિસ્ટોન હોય અને એની ફરતે શું આવેલું હોય તો કે ડીએનએ. આવા ઘણા બધા અલગ અલગ જોવા મળે. સમજાણું? તમને એક સ્પેસિફાઈ વર્ડ આપ્યો છે કે દોરીમાં પરોવેલા મણકા જેવી રચના જોવા મળે. મતલબ કે આ મણકા છે, હિસ્ટોનનો ઓક્ટામર મણકો અને ડીએનએ છે એ દોરી, મતલબ માળા કેવી રીતે હોય એવી રીતે તમને જોવા મળે. પછી આને છૂટું પાડો તો ભેગું કરો તો પાછું રંગસૂત્ર બની જાય. તો મતલબ તમને એવું પૂછે કે ડીએનએના પેકેજિંગ માટે કયા પ્રોટીન જવાબદાર છે, તો એની અંદર આવશે હિસ્ટોન. આ ઉપરાંત ઉચ્ચ સ્તરે વધારે પડતું પેકેજિંગ કરવું હોય તો એક વિશિષ્ટ પ્રકારના પ્રોટીન આવેલા હોય, એને કહેવાય નોન હિસ્ટોલ ક્રોમોઝોમલ પ્રોટીન, મતલબ NHC. આ ઉપરાંત આનુવંશિક દ્રવ્યની અંદર બીજા 2 પ્રકારના પણ ક્રોમેટીન આવેલા હોય.
એમાંથી એક આવશે યુક્રોમેટિન, સસ્તનની અંદર ખાસ જોવા મળે, અને બીજું આવશે હિટ્રોક્રોમેટિન. હવે યુક્રોમેટિન ને હિટ્રોક્રોમેટિનની અંદર ફેર શું? સૌથી પહેલા યુક્રોમેટિન લઈએ તો એ છે ને પોતે એકબીજાથી શિથિલ ગોઠવણી ધરાવે. મતલબ એને અભિરંજિત કરવામાં આવે ને તો ગાઢ કલર રંગ ન જોવા મળે. મતલબ કોષ કેન્દ્રને અભિરંજિત કરવામાં આવે ને હિટ્રોક્રોમેટિનને જોવામાં આવે. ક્રોમેટિનના પાછા બે પ્રકાર હોય, મેં તમને કીધું એમ કે યુક્રોમેટિન એટલે શું થાય તો કે શિથિલ ગોઠવણી ધરાવતા હોય ને તો એને શું કહેવાય તો કે યુક્રોમેટિન. અને ગાઢ ક્રોમેટિન ગાઢ એટલે ગાઢ ગોઠવણી ધરાવતા હોય તો એને શું કહેવાય તો કે હિટ્રોક્રોમેટિન. હવે જે યુક્રોમેટિન છે ને એ પોતે પ્રત્યાંકનની પ્રક્રિયામાં જવાબદાર છે. પ્રત્યાંકન એટલે શું થાય તો ડીએનએમાંથી આરએનએ બનવાની પ્રક્રિયા, જેને કહેવાય પ્રત્યાંકન, જ્યારે ગાઢ રીતે ગોઠવાયેલા છે હિટ્રોક્રોમેટિન, તે પ્રત્યાંકન માટે કેવા છે તો કે નિષ્ક્રિય છે. ફરીથી આખું ક્રોમેટિન સુધી આપણે ભણી ગયા. ક્રોમેટિન એટલે શું થાય તો કે સૌથી પહેલા હિસ્ટોન ઓક્ટામર અને ડીએનએ ભેગું થાય એટલે ન્યુક્લિયોઝોમ. એવા ઘણા બધા ન્યુક્લિયોઝોમ એટલે ક્રોમેટિન. ઈ ક્રોમેટિનના બે પ્રકાર, એક યુ ક્રોમેટિન ને હિટ્રોક્રોમેટિન. અને ઈ યુ ક્રોમેટિન એટલે કેવા હોય તો કે શિથિલ ગોઠવાયેલા હોય ઈ, અને હિટ્રો હોય એટલે કેવા તો કે ગાઢ. યુ ક્રોમેટિન છે એ પ્રત્યાંકનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. પ્રત્યાંકન એટલે ડીએનએમાંથી આરએનએ બનવાની પ્રક્રિયા. જ્યારે હિટ્રોક્રોમેટિન છે એ પ્રત્યાંકનની પ્રક્રિયામાં કેવા છે તો કે નિષ્ક્રિય. આટલું તમારે યાદ રાખવાનું છે ડીએનએ કુંતલનું પેકેજિંગમાં. ખાસ બંને આકૃતિ પણ યાદ રાખજો. આજના દિવસમાં અહીં સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી આપણે મળશું. અને ખાસ વધુને વધુ યાદ રાખજો, કારણ કે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. વધુને વધુ સબસ્ક્રાઈબર આપણા વધી રહ્યા છે. ધેટ્સ બીકોઝ ઓફ યુ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.